ભગવાન તમારું ભલું કરશે. 10 રૂપિયા આપો, 20 આપો, 50 આપો. આપો આપો, કોઈ 10 રૂપિયા તો આપો. ભગવાન તમારું ભલું કરે ભાઈ. હા ભાઈ, આપો સાહેબ આપો. 3 દિવસથી ખાધું નહીં. गोलमाल है भाई, सब गोलमाल है. ઓ કાકા, 10 રૂપિયા 20 રૂપિયા નાખો કે તમારું ભગવાન પેટ તો ખાટો પૂરવા કેટલી ખરાબી છે એવું છે. બે કેટલી ખરાબ છે? એક ખરાબ છે. અને અવરું અવરું કામ કરીએ કે તું અને તું ભીખ માંગે. સારું સારું. અને તારું શું કહું પછી કામ કરવા આપો મારે તબિયત એટલો પગાર આલો. તને ખાવા પીવામાં ગોડા વાના કરજો, તને ખાવાનું મારે તો સારું મળશે. બોલ પગાર કયો? 2000 રૂપિયા મળશે. મારે બેઠોનું તો થોડું પડો. તમે મારે થોડી બે તો હું તમને 5000 આપીશ. તો કેટલું કમાવો છે? હા, કેટલું કમાતા છો? 10 રૂપિયા. નહીં 10 રૂપિયા તું મને 5000 પગાર આવ્યો. તમે બે આવો હું તમને આલ્યો એવું. અને આ કેમ હવે પહેર્યા નહીં? તમારા સંપલ આલ દો, તમે મિલતો હોય એવું છે? ના ના લઈ આવ્યો. તને ચિંતા ના કરતું તાર. મારતો આતો તાર ખાવા પીવાનું માર તો જલસા ઉડાડ્યું. કઢી બાજરીના લોટના અને 2 ટાઈમ તાર દોડી પડે જલસા કરાવું કે ભગવાન તમારું ભલું કરે. આ મહિને મંદી ખાઈ છે. આમ તો ધંધો સારો લાગે છે તારો વાળો. ના તું જતા કર તું જમી જઈએ તારે આરે મને ગણી દીધો. બીજો કોઈ કોમર્સ કોઈ કહેજો. તમારે ત્યારે જરૂર પડતા હોય આવી જશે. સારું સારું. લો ખાવા બોલાય બહુ સારો મોણે લાગી છે. બહુ ભલો મોણે લાગ્યો. તમે બેહો ને ઘણી વાર. તો સારો થાય તારે એવું છે? નસીબદાર તો મારી ડોશીએ મને કહે તમે બહુ નસીબદાર છો. તમે નસીબ પાડો. ના નસીબદાર નું મને ખબર છે. મારી ડોશી રોજ કે તમે બહુ નસીબદાર છો. એ આયા તારા ભાઈ બેવામાં બહુ નહીં જાજુ. મને ભિખારી નહીં જાજુ. મને યાદવા છે બાબા. કાકા ના મારે નથી બેવું. મારે નથી બેવું. તારા પૈસા હાલવાના નહીં હાલવાના? ના હું આપી દઈશ. પૈસા હું આપી દઈશ. મારી પાસે હાલ પરિસ્થિતિ મારી બહુ ખરાબ છે. એટલે પરિસ્થિતિ મારા કશું જોવાનું નહીં. મને પૈસા આપી દે. હું એકી માગા કઈ રીતે આપું? ટુકડે ટુકડે આપીશ. થોડા તો એક કામ કર, આ દુકાન મારા નામે લખી દે અને તું નીકળવા કરે. યાર થોડું તો સમજો. માણસની પરિસ્થિતિ તો સમજ. કશું આટલા મહિનાની સમજાય હવે નહીં સમજવામાં આવે. ઓ ભાઈ એક વાત સમજવામાં નહીં આવે. થોડું હું આપી દઈશ. ભાઈ 2 ટુકડા કરીશ. 2 ટુકડા નહીં કરીશ પહેલા. નીકળવા કર ભાઈ.
તને ભરે મોબાઈલ નહીં કરવાનો, મોબાઈલ તો રવા દે પહેલા. કશું જ નહીં મળે. આલે ભગવાનના નામ પર 10 નાખો, 20 નાખો, 50 નાખો, ભાઈ નાખો. ભગવાન તમારું ભલું કરે. આજુ તો હારા ચક્કરમાં આવ્યો છું. અઠવાડિયેથી ખાધું નથી પેટમાં. આલે અઠવાડિયેથી ખાધું એ, નથી. ઓય હવે કેમ હો સા? તો શું છે, અઠવાડિયેથી ખાધું નથી પેટમાં લાય બળી રહી છે. બરબાદ થઈ ગયેલું વ્યક્તિ છે. લે એ ઉભરે લે 100 રૂપિયા ખાઈને મારા જોડી આય. કોણ છે મારે તારું? હા ખાલી 100 રૂપિયા આલાય તો કાંઈક તો છે એનામાં. ખાઈને પછી આવું એની પાસે. ભાઈ આજ પોતાને ઘરે જ ખવડાવ્યું હો. બેન અઠવાડિયેથી હું ગયો હતો. મને ઓળખે તું? ના, તારા લીધે જ હું આ પ્રગતિના પંથે આવ્યો છું. મારા લીધે કઈ રીતે ભાઈ? હું તારા પાસે નોકરી માંગવા આવ્યો તો તને યાદ હોય તો તે મને ધક્કો મેલી તું. તારા કરિયાણાની દુકાન હતી. એટલા માટે મેં તને ખાવાના પૈસા આપ્યા. આજ મારા ધક્કો ખાવાનો વારો આવ્યો ભાઈ. પણ કશો વાંધો નહીં. તારા લીધે હું આગળ આવ્યો છું. મારી જિંદગી બની છે. એટલી મને ખબર પડી કે જીવનમાં કોઈને ધક્કો ના મારવો. હા ધક્કો મારવાનો કુદરત એને ધક્કો મારવાનો લાવે છે. હા તો ગુન્નીભાઈ હું માફી માંગુ છું. કશો વાંધો નહીં. તારે દેવું થઈ ગયું હોય એવું હા, લાગે. જેવું થઈ ગયું મારે. કાલથી મારા ધંધામાં આવી જા. તારું દેવું તો દેવું પણ તને કરોડપતિ બનાવી દઈશ. આવી જઈશ. હા કાલથી આવી જા. હા બરોબર. લે અત્યારે તારા ઘેર થોડા ભાડું ના હોય ને તો પૈસા લઈ જા. જા તું તાર. બીજા પૈસા મારા તો લોટ આવશે. આપો હા બીજા 3 લાયો. ભારતમાં આટલી બધી બેકારી વધી ગઈ છે. તાણ સંજાલ મળતા નહીં. તો સરકાર શું કરે છે હજુ સુધી? સરકાર- કોઈને નોકરી ધંધા આવતી જ નહીં. પછી દેશનું શું થશે? સરકારે કરી બધા રખડત ના આખા બધા. કશો વાંધો નહીં. સરકાર તમને નોકરી નહીં આવતી પણ હું તમને ધંધા આલીશ. સરકાર કરતા તમે ના આવો, તમે મને નોકરી આલો છો. તાણ મારો કશો વાંધો નહીં. આજથી આ જગ્યા તારી. હર હોજ પડે તારા બધાના પૈસા ઉઘરાઈને આપણી ઓફિસ, હું ઓફિસ રાખું આજથી. આપણી ઓફિસે તમે કરાવી દેવાના. એ તો વાંધો નહીં. હવે બેસી જા તું. આ હું કહું આ તૈનો સમજાઈ દેજો. એ હું બધાને સમજાવી દઉં. લે હેડો લે. અમે આવીએ તમારા અંગા જાડો. આવ્યો ભાઈ તું? તો તારે તો આજથી નોકરી જ કરવી ને મારા અંગાથી? આજથી શરૂઆત તમારા આની. તું કરી છે ને? હા. ગરીબી માંથી લેવું પડશે. ગરીબી નો નહીં. 50% જ ભરવી હો. આ 50%. તમારે બધાને અલગ અલગ જગ્યા પર મૂકી દઉં. તારા ભાઈ બધું કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ છે. હા તો ભાઈ હું હવે ઘેર જઉં છું. હા તમે ત્યાં જવું જ છો. હલો ડ્રાઈવર, ગાડી લઈને આપણે જગ્યાએ લેવા આવી જા મંચલ. હાલ આ છે ભિખાડી છે. ફોન ને ફોન બધું રાખી પણ હમણાં કે તમે બેહો હોય ને પેલા બેનો મિલ્યા ને આવું હો બધું રહું વારે.
મારું 500 પાટણ હા